ગાંધીનગરમાં શિક્ષણ વિભાગ દ્વારા એનએસએસના વિદ્યાર્થી, પ્રોફેસર અને પ્રોજેક્ટ ઓફિસરને મોમેન્ટ અને ઇનામી રકમ પણ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં કક્ષા 1 અને કક્ષા 2ના એનએસએસના સેવકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ તેમણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ગામ માટે અને દેશ માટે સેવા કરવા માટે જણાવ્યું હતું। સાથે જ દેશમાં જાતિવાદ અને ધાર્મિક વિખવાદ તેમજ ઉચ્ચ નીચના ભેદભાવ દૂર કરવા માટે જણાવ્યું હતું। खूब खूब शुभेच्छाओं। एनएसएस एवॉर्ड वितरण कार्यक्रमની અંદર ઉચ્ચ શિક્ષણના અમારા અધિકારી મિત્ર શ્રી, આપ સૌ જેમને ઘણા વર્ષથી સમાજ સેવા, એજ્યુકેશન અને અનેક વિવિધ ક્ષેત્રો પર પોતાનું યોગદાન આપીને આજે તમે જ્યારે આ સન્માન સ્વીકારી રહ્યા છો ત્યારે સન્માન જે સમાજ, જે સંસ્કૃતિ, જે રાષ્ટ્ર યોગ્ય જગ્યાએ યોગ્ય સન્માન થતું હોય ત્યારે સંસ્કૃતિ ફૂલી ફાલતી હોય છે।